હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે સિંઘ રખિયા આપ તમામ વિદ્યાર્થી મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેની અંદર સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે જોવાના શું છે, તો આજે આપણે એક વિશેષ એટલે કે જે નવી બુક લોન્ચ કરવામાં આવેલી છે, એટલે કે યુવા ઉપનિષદ દ્વારા એક રિઝનિંગની બુક એટલે કે લોન્ચ કરવામાં આવેલી છે. તે કેવી છે તેનું આપણે રિવ્યૂ જોશું. તો મિત્રો, આ જે રિઝનિંગની બુક છે, તો જેની વાત કરવામાં આવે તો તે 3rd એડિશન છે, એટલે કે તે 2025નું લેટેસ્ટ એડિશન છે. જે કેના માટે છે મિત્રો? તો અહીંયા આપણે જોઈએ છીએ કે ક્લાસ 3 લખેલું છે, એટલે ક્લાસ 3 માટે આ વિશેષ છે. હવે મિત્રો, આનું આપણે થોડું રિવ્યૂ જોઈએ કે ભાઈ બુક કેવી છે, લઈ શકાય કે નહીં લઈ શકાય. તો મિત્રો, આની કિંમતની વાત કરવામાં આવે તો આપણે 400 રૂપિયા તેની કિંમત આપેલી છે. અને ત્યાર પછી જો આપણે વાત કરવામાં આવે તો આને કયા ચેપ્ટર આપેલા છે. જો મિત્રો, રિઝનિંગની અંદર ખાસ આ ચેપ્ટર મહત્ત્વનો ભાગ ભજવે છે. તો અહીંયા તમને 3 પાર્ટની અંદર એટલે કે વર્બલ રિઝનિંગ આપેલું છે, જેની અંદર મોસ્ટ ઓફલી જે ચેપ્ટર છે બરાબર, તે ચેપ્ટર કવર થઈ જાય છે મિત્રો. અને ત્યાર પછી જો લોજિકલ રિઝનિંગ આપેલું છે, જેની અંદર આપણે મોસ્ટ ઓફલી જોઈએ તો મોસ્ટ ઓફલી ચેપ્ટર પણ તેની અંદર કવર થઈ જાય છે. પછી ત્યાર પછી નોન વર્બલ રિઝનિંગ, જે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે કેન્દ્ર લેવલે પ્રશ્ન પૂછાતા હોય છે, તો આ પણ અહીંયા સંપૂર્ણપણે કવર થઈ જાય છે. એટલે કે મિત્રો, ચેપ્ટરની જો વાત કરવામાં આવે તો આ ચેપ્ટરની દ્રષ્ટિએ તો બેસ્ટ ઓપ્શન છે મિત્રો. એના હવે આની આની અંદર એક લોન્ચ કરવામાં આવ્યું છે કે એક આ મહત્ત્વનો પાર્ટ છે મિત્રો, કે જો આની અંદર તમને શું જોવા મળશે, કે તો આની અંદર એવું મળશે કે ભાઈ કઈ પરીક્ષામાં કયા પ્રકરણમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલા છે. જો અહીંયા મિત્રો રાજ્ય સરકાર આપણે જોઈએ તો જે SSSB દ્વારા જે CCEની એક્ઝામ લેવામાં આવેલી છે, તેના પ્રશ્ન કયા પ્રકરણમાંથી પૂછવામાં આવેલા છે તેનું વર્ણન છે, અને કયા કયા પૂછવામાં આવેલું છે તે પણ તેમણે આપેલા છે. ત્યાર પછી જો જોવામાં આવે તો RRB એટલે કે હાલની અંદર જે આપણે જોઈએ તે રેલવેની જે ભરતી ચાલુ છે, તેની અંદર પણ જે NTPC અને ત્યાર પછી રેલવે ગ્રુપ D છે, ત્યાર પછી ALP છે વગેરે જેવી જે મલ્ટીટાસ્ક SSCના જે અમુક પ્રશ્ન લેવાય છે તેના આની સંપૂર્ણપણે એનાલિસ કરીને આપેલું છે. અને ત્યાર પછી GD હોય તો ત્યાર પછી બેંક હોય તો બેંકના PO બેંક ક્લાર્ક, આ તેનું કયા ચેપ્ટરમાંથી એટલે કે પૂછાય છે તેનું અહીંયા સંપૂર્ણપણે વેટેજ આપેલું છે. અને હવે જો મિત્રો આપણે જોઈએ તો આ છે રિઝનિંગના પહેલું ચેપ્ટર. એટલે પહેલું ચેપ્ટરની અંદર શું છે, તો પહેલા ચેપ્ટરની અંદર સહસંબંધ આપેલું છે. તો આની અંદર શું મિત્રો છે કે પહેલાં તમને પાયાની અમુક સમજ આપેલી છે કે ભાઈ આ ચેપ્ટરમાં કેવું, શું કરવું, શું મહત્ત્વનું છે, શું ધ્યાન રાખવું, એટલે કે તમને થોડીક સમજ આપેલી છે. દરેક ચેપ્ટરની અંદર આવું જ આપેલું છે. અને ત્યાર પછી શું છે, તો તમને ટાઈપ વાઇઝ એટલે કે તમને કયા ટાઈપ વાઇઝ પ્રશ્ન પૂછાશે તેનું અહીંયા આપેલું છે. કે જેવી રીતના જોઈએ તો અહીંયા આપણે ઉપર જ જોઈએ મિત્રો કે શબ્દ સહસંબંધ. હવે શબ્દને લાગતા સહસંબંધમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય, ત્યાર પછી મૂળાક્ષરોમાંથી, ત્યાર પછી સંખ્યાઓમાંથી અને મિશ્રમાંથી. અને આની અંદર પણ આપણે પેટા પ્રશ્નની અંદર જોઈએ તો શબ્દમાંથી સહસંબંધ છે, તો એની અંદરથી આવા પ્રશ્ન પૂછી શકે. ભાઈ કોઈ દેશ આપેલો હોય તો તેની રાજધાની વિશે પૂછી શકે. આવી રીતના અનેક પ્રકારના ટૂંકમાં પૂછી શકે તેવા અનેક પ્રકારના રિવ્યૂ આપેલા છે. અને ત્યાર પછી જો જોવામાં આવે આગળથી તો અહીંયા આપણે મૂળાક્ષરો દ્વારા કેવી રીતના પૂછી શકે. હવે મૂળાક્ષરોની અંદર પણ આપણે વિશેષણ આપેલું છે કે ભાઈ એક ઘટતો ક્રમ હોય, વધારે ક્રમ હોય, વધતો ક્રમ હોય, ઘટતો ક્રમ હોય, વિરોધી સંખ્યા હોય, વ્યસ્ત સંખ્યા હોય, અસમાન વધારો હોય, અસમાન ઘટાડો, પછી આલ્ફાબેટની અંદર પણ તેઓએ શું દર્શાવેલું છે કે સ્વર અને વ્યંજન કેવી રીતના. પછી સંખ્યાની અંદર પણ આપણે જોઈએ છે કે સરવાળા અને બાદબાકીની રીત, ગુણાકારની રીત, અવિભાજ્ય, વિભાજ્ય રહેશે, વિરોધી, વ્યસ્ત, આવી રીતના પણ સંપૂર્ણપણે દર્શાવેલું છે કે આવા પણ તમને પ્રશ્ન પૂછાય છે. અને ત્યાર પછી ખાસ એક મહત્ત્વનું એટલે કે જેની અંદર શું આપણે અગાઉ પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો, તો અગાઉની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાયેલા છે તેનું પણ અહીંયા સાથે તમને પ્રશ્ન બધા મળી જશે. અને ત્યાર પછી અને એક પ્રેક્ટિસ માટે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ માટે એક આ અગત્યનું એટલે કે ત્યાં તમને પ્રેક્ટિસ માટે TCSમાં જે પ્રશ્ન પૂછાયેલા છે તેનું પણ તમને આપેલું છે. એટલે કે તમને ગુજરાત સરકારમાં અને ભારત સરકારની અંદર જે એક્ઝામો લેવાય છે તેના પ્રશ્ન પૂછાય છે તે પણ તમને આપેલા છે. અને ત્યાર પછી જો વાતમાં કરીએ તો અહીંયા મુહાવરા એટલે કે જે તમારે પ્રેક્ટિસ માટે જે પ્રશ્નો આપેલા છે અને તમારે જાતે સોલ્વ કરશો એટલે જે પ્રકરણમાંથી જે આપેલું છે તે બધું સંપૂર્ણપણે સોલ્વ થઈ જશે. એટલે મિત્રો આ રીતના જોઈએ તો આ બુક છે મિત્રો
તો આ બુક એક સારામાં સારી બુક કહી શકાય કે જે ક્લાસ 3ની જે લોકો તૈયારી કરે છે તેના માટેના પેજની વાત કરવામાં આવે તો 297 પેજ છે. તો જો મિત્રો, આ હતું આજે યુવાજી ઉપનિષદની જે બુક બહાર પાડવામાં આવેલી છે રિઝનિંગ માટેની. તે જો તમે ક્લાસ 3ની તૈયારી કરતા હોય અને સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની જો તૈયારી કરતા હોય તો તમારા માટે આ બુક બેસ્ટ છે મિત્રો. તો આ હતો આજે યુવાની જે લોન્ચ થઈ તે બુકનો રિવ્યૂ.